એ છે એબ્સેસ. કેવી રીતે થાય? સાદી ભાષામાં સમજાવું તો આ ફિશર છે, કહેતા ચીરો, કાપો, વાઢીઓ છે. હવે ક્યારે મળ બહુ ઢીલો આવી ગયો અને એ મળ જો આ ખાંચામાં ભરાયેલો રહ્યો તો જ્યાં ગંદકી રહેશે ત્યાં એ ઇન્ફેક્શન કરશે. તો એ મળ જ્યારે ભરાયેલો રહે અથવા તો હાર્ડ સ્ટૂલની પણ કોઈ કણી રહી જાય તો પણ એ ત્યાં ઇન્ફેક્શન કરશે. હવે એને ક્રિપ્ટોગ્લેન્ડ્યુલર ઓરિજિન કહેવામાં આવતું હોય છે મોટા ભાગે, કે ત્યાં એક એનાલ ક્રિપ્ટ હોય છે, એ ઇન્ફેક્ટેડ થાય અને એમાંથી પસ બને અને પસ બનીને ગુમડું થાય. તો ફિશરને અવગણવામાં આવે તો એમાંથી એ ઇન્ફેક્ટેડ થઈ અને એબ્સેસ બનાવતું હોય છે, કહેતા કે એ ફોડો બનાવતું હોય છે. ઓકે, તો આ જે ફોડા છે એ કઈ કઈ પ્રકારના થતા હોય છે અને કઈ પ્રકારના દર્દીઓ, ફોડાના દર્દીઓ આપના ત્યાં સારવાર માટે આવતા હોય છે? જેમ મેં સમજાવ્યું કે ફિશરને ઇગ્નોર કરવામાં આવે તો એમાંથી ઇન્ફેક્શન થઈ, પસ થઈ અને પેરીએનાલ એબ્સેસ બનતું હોય છે. હવે એના માટે નિયમ એવો છે કે પસ ટ્રાવેલ ટુ ધ લીસ્ટ રેઝિસ્ટન્સ એરિયા. એને જે બાજુ જગ્યા મળશે એ બાજુ જશે. એ ઉપરના સ્નાયુ ઢીલા હશે તો ત્યાં જશે, સાઈડમાં જગ્યા મળી તો એ સાઈડમાં ફેલાશે. એ કઈ પ્રકારે ટ્રાવેલ કરે છે એ પ્રમાણે મળમાર્ગના સ્થાનના ફરતા ઘણા બધા પ્રકારના ગુમડા થતા હોય છે. જેમાં મુખ્ય છે પેરીએનાલ એબ્સેસ, કે જે એકદમ મળદ્વાર પર થતું હોય છે. બીજું છે ઇસ્ટિયોરેક્ટલ એબ્સેસ, કે જે બંને થાપાના ભાગમાં થતું હોય છે. ત્રીજું છે હાઈ ઇન્ટરમસ્ક્યુલર એબ્સેસ, સુપરાલિવેટર એબ્સેસ. એવા ઘણા બધા ટેકનિકલ ટર્મ્સ છે અને એ અલગ અલગ પ્રકારના ગુમડાઓ થતા હોય છે. આ બધા જ ગુમડાઓમાં કોમન સિમ્ટમ દુખાવો હોય છે, એ અસહ્ય વેદના હોય છે, એનું ઓરિજિન ખૂબ જ રિસન્ટ હોય છે. મતલબ કે આજે કંઈ નથી ને 3 દિવસ પછી દર્દીને ખૂબ મોટું ગુમડું થઈ ગયું હોય એવું બનતું હોય છે. એની અંદર ખૂબ મોટું પસ કલેક્શન હોય એવું પણ બનતું હોય છે. અને જો એને ઇગ્નોર કરવામાં આવે તો એ અમુક કિસ્સાઓમાં લાઈફ થ્રેટનિંગ પણ થઈ શકતું હોય છે. કારણ કે એ ચેપ શરીરમાં લોહીમાં ભળી અને જનરલાઇઝ ઇન્ફેક્શન એટલે પેરિટોનાઇટિસ અને એવા ઘણા બધા કોમ્પ્લિકેશન્સ કે જે લાઈફ થ્રેટનિંગ એટલે જીવલેણ પણ થઈ શકતા હોય છે. તો એને ઇગ્નોર ન કરવા જોઈએ. શું તમે પણ આવી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો? આપને શું તકલીફ છે એ કમેન્ટમાં જણાવશો તો અમે આપને યોગ્ય માર્ગદર્શન આપી શકીશું.